રામ રામ ખેડૂત મિત્રો. આજે આપણે એક એવી અનોખી વાત કરવાના છીએ જે સાંભળીને કદાચ નવાઈ લાગશે. આ વાત છે આપણા ખેતરના છોડ વિશે, એમની એક એવી ગુપ્ત દુનિયા વિશે જે આપણે આપણી આંખોથી સીધી રીતે નથી જોઈ શકતા. તો સવાલ એ છે કે શું આપણા ખેતરના છોડ, પછી ભલે કપાસ હોય કે મગફળી, શું એ એકબીજા સાથે વાતચીત કરી શકે છે? હવે આ સાંભળીને એમ જ થાય કે અરે ભાઈ, આવડી કેવી વાત, છોડ વળી કઈ રીતે વાત કરે? પણ જરાક થોભો, વિજ્ઞાન હવે કંઈક એવું કહે છે જે આપણને વિચારતા કરી દેશે. ચાલો આ આખી વાતને આપણે ઊંડાણથી સમજીએ. ચાલો એક નાનો વિચાર કરીએ. ધારી લો કે આ આપણું જ કપાસનું ખેતર છે અને એના એક છોડ પર અચાનક ગુલાબી ઈયળ જેવી કોઈ જીવાત આવીને એને ખાવાનું શરૂ કરી દે છે. આપણે બધા જાણીએ છીએ કે આ કેટલી મોટી આફત છે, પણ એ સમયે પેલો છોડ શું કરતો હશે એ જાણવા જેવું છે. તો જ્યારે કોઈ એક છોડ પર જીવાતનો હુમલો થાય ને, ત્યારે એ એકલો અટૂલો નથી લડતો. ના, એ તો તરત જ આજુબાજુના એના સાથી છોડને સાવચેત કરી દે છે. પણ કઈ રીતે? એની રીત જરા અલગ છે. જે છોડ પર હુમલો થાય એ તરત જ હવામાં એક ખાસ પ્રકારની રાસાયણિક ગંધ, એક સુગંધ ફેલાવા લાગે છે. હવે આ કોઈ ફૂલની મીઠી સુગંધ નથી હોતી. આ તો ખતરાની ઘંટડી છે. એક ગુપ્ત સંદેશ છે જે એ પોતાના પાડોશી છોડને મોકલી રહ્યો છે. આ હવામાં જે સંદેશ ફેલાય છે એ આવનારા જોખમની ચેતવણી આપે છે. જેવી રીતે આપણે કોઈ મુસીબતમાં હોઈએ ને, બૂમ પાડીને બીજાને બોલાવીએ, બસ એ જ રીતે આ છોડ હવામાં પોતાની આગવી સુગંધ ફેલાવીને પોતાના ભાઈબંધોને ચેતવી દે છે. તો આ આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? ચાલો સમજીએ. જુઓ, સૌથી પહેલાં તો એક છોડ પર જીવાતનો હુમલો થયો, બરાબર? જો હુમલો થયો એટલે એ છોડ તરત જ હવામાં ખતરાની સુગંધ ફેલાવી દે છે. આ સુગંધ જેવી આજુબાજુના બીજા તંદુરસ્ત છોડ સુધી પહોંચે છે, એ તરત જ સાવધાન થઈ જાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે એ જીવાત પોતાના પર આવે એની રાહ નથી જોતા. એ તો પહેલેથી જ પોતાની અંદર એવા રસાયણો બનાવવા માંડે છે જે જીવાતને ભાવે જ નહીં. મતલબ કે દુશ્મન આવે એ પહેલાં જ બખ્તર પહેરીને તૈયાર. કુદરતની આ અદ્ભુત વ્યવસ્થા તો હજારો વર્ષોથી ચાલી આવે છે, પણ હવે આપણા જ કારણે એક નવી મુસીબત ઊભી થઈ છે જે છોડની આ વાતચીતમાં બહુ મોટી અડચણ નાઠે છે, અને એ સમસ્યા છે હવાનું પ્રદૂષણ. આ સ્લાઇડને જરા ધ્યાનથી જોજો. ઉપરના ચિત્રમાં જ્યારે હવા એકદમ સાફ છે ત્યારે એક છોડનો સંદેશો બીજા છોડ સુધી આસાનીથી પહોંચી જાય છે, પણ નીચે જુઓ, જ્યારે હવામાં ગાડીઓ અને કારખાનાનો ઝેરી ધુમાડો ભળી જાય છે ત્યારે એ ઝેર છોડના આ સંદેશને રસ્તામાં જ તોડી નાખે છે. સંદેશ આગળ પહોંચતો જ નથી. તો આનો સીધો સાદો મતલબ શું થયો? જ્યારે હવા ચોખ્ખી હોય છે ત્યારે છોડ એકબીજાને સાચવી લે છે, એકબીજાની ઢાલ બને છે. પણ જ્યારે હવા ઝેરી હોય ત્યારે જે છોડ પર હુમલો થયો હોય એની મદદની બૂમ બીજા કોઈ સુધી પહોંચતી જ નથી. એ બિચારો એકલો પડી જાય છે. અને પછી શું થાય? જીવાતને આખા ખેતરમાં ફેલાતા વાર નથી લાગતી. તો મિત્રો, આ બધી વાતનો આપણા માટે એક ખેડૂત તરીકે શું અર્થ છે? આમાંથી આપણે શું શીખવાનું છે? આમાંથી શીખવાની સૌથી મોટી વાત એ છે કે આપણું ખેતર ફક્ત માટી અને પાકનો જથ્થો નથી. એ તો એક જીવતું જાગતું કુટુંબ છે, એક સમુદાય છે જ્યાં દરેક છોડ એકબીજા સાથે જોડાયેલો છે અને મુશ્કેલીના સમયે એકબીજાનો સાથ આપે છે. એટલે હવે પછી જ્યારે પણ ખેતરમાં આંટો મારવા જઈએ ત્યારે યાદ રાખજો કે ત્યાં એક અદૃશ્ય વાતચીત ચાલી રહી છે. આપણા છોડ મૂંગા નથી, એકબીજાને સાચવી રહ્યા છે. આપણે ખાલી પાક નથી ઉગાડતા, આપણે એક જીવંત વ્યવસ્થાની દેખભાળ કરી રહ્યા છીએ. અને આ જ તો આપણા ખેતરની અસલી તાકાત છે. ચાલો એને ઓળખીએ અને એને સાચવીએ.